જ્યાં કંઈ નથી ત્યાં આ જાણવા વાળો છે, અને એ તમે પોતે છો, બીજા કોઈ નહીં. નામ, નામી ને અનામી આ ત્રણ પદ છે. નામ પદ ગુરુ મહારાજનું છે, નામી પદ શિષ્યનું છે, અનામ પદ સંતનું છે. તો પણ આ ત્રણને બાદ કરવા પડશે. નામ, નામી ને અનામી ત્રણને જાણવા વાળો તો કોક છે ને, એટલે ઓલા ત્રણ ઉડી જાય. નામી જ્યારે શિષ્ય, નામી એટલે શિષ્ય, શિષ્ય જ્યારે સદગુરુમાં ઓતપ્રોત થઈ જાય છે, એના વચન રૂપે થઈ જાય. જેમ પાણીનો બરફનો ટુકડો પાણીમાં નાખો, થોડી વાર જોવો તો બરફ ક્યાંય જડે. એમ ગુરુ હમારા શિષ્ય મેં શિષ્કો લગ રહ્યો ને, બિસુડાયા બિસુડે નહીં, એક પ્રાણ દો દે. અને પછી દશા કેવી થાય? હરિમાં હાલું, હરિમાં ચાલુ, હરિને અડે છે હાથ, એ ખીમો કે અળગો ક્યાં ગોતું, ક્યાં નથી મારો નાથ. પછી એકનો એક જ છે, બોલે તે બીજો નહીં, ભીમો કે ભગવાન, ચાર તોને શેટે આ આંખ ભાળે નહીં કાન. દેખંદા કોઈ આદલમાં, પરખંદા કોઈ આદલમાં, નિરખંદા કોઈ આદલમાં. આ જણ જણ ઝાલર વાગે, બોલે બોલાવે, સબ ઘટ બોલે, સબ ઘટમાં રહ્યો સમાય. પણ સમજાય ક્યારે? ઘટો ઘટમાં છે. આપણે ગુરુ શરણે નહોતા ગયા ત્યારે હતો, નહોતો એવું તો નથી, હતો જ. પણ પોતાને પારખ નહોતી કે આ બોલે એ કોણ છે એમ. એટલે બોલતા પુરુષની બૂજી લ્યો વાણી, તો તમારે ભોગવી ન પડે શારખાણી. જે આ બોલતા પુરુષ છે એની બૂજી લ્યો, એટલે એની વાણીને જાણી લ્યો, સમજી લ્યો, અને સમજી અને એમાં થીર થઈ જાઓ તો તમારે શારખાણી ભોગવવી પડતી નથી. નિરાંત મહારાજે તો ન્યા સુધી કીધું, જન્મા નહીં નિરાંતા તો ફિર મરને કી બાત છોડો. નિરાંત મહારાજ કે હું જન્મો જ નથી. 2 બૈરા ને 12 સંતાન રજપૂત કુટુંબમાં દેથાણ ગામની અંદર થઈ ગયા. દેથાણ આવ્યું ભરૂચ ને વડોદરાની વચ્ચે, મિયા ગામ કરજણ પાસે. 7 દીકરીઓ અને 5 છોકરા, 2 બૈરા. હવે એનું જ્ઞાન તમે જુઓ. હમ હે જોગી અલખ અનાદિ, પાર બ્રહ્મ से है पारा, नाम रूप गुण नहीं हमारे, कबहू नहीं धरो अवतारा. નામ રૂપ ગુણ આવું મારે કાંઈ નથી. આ જે બોલી રહ્યો છે એને એવું કાંઈ નથી. નામ રૂપ ગુણ નહીં અમારે, કબહુ નહીં ધરો અવતારા. તો કે હમસે બ્રહ્મ. બ્રહ્મ એવો શબ્દ મેં કલ્પ્યો, મારા થકી થયો. હમસે બ્રહ્મ, બ્રહ્મ છે માયા, બ્રહ્મ સુધી માયા છે, અને માયા છે સબ સંસારા. આ જેટલું જોઈ રહ્યા બધો જ માયાનો વિસ્તાર છે. હમસે બ્રહ્મ, બ્રહ્મ से माया, माया से सब संसारा, इस विध हम है सब में. બધામાં પાછો હું છું. આ બધાની અંદર હું જ છું, બીજો કોઈ નથી. इस विध हम है सब में, बीज वृक्ष पे विस्तारा. આ બીજમાં જેમ વૃક્ષ છે અને વૃક્ષમાં જેમ બીજ છે, એમ જ આ બધો મારો વિસ્તાર છે. અને આપણે વિસ્તારને પકડીને બેઠા છે, ઓલો નિસ્તારને નક્કી કરતા નથી. કારણ કે વિસ્તાર તો માયાનો છે. તરત આપણને એમ થાય કે ભાઈ રામ તો કે અયોધ્યામાં થઈ ગયા, કૃષ્ણ તો કે ક્યાં થઈ ગયા, તો કે